जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર। 2020ની સાલ હમણાં જ વિદાય થઈ છે। 2020નું વર્ષ કેવું હતું એ યાદ નથી કરવું, કારણ કે યાદ કરવા જેવું નથી। 100 વર્ષે આવી વૈશ્વિક મહામારી આ પૃથ્વી ઉપર આવતી હોય છે। 1918 થી 20ના સમયમાં આવી જ એક મહામારી જેનું નામ હતું સ્પેનિશ ફ્લૂ, અને આ કોરોનાએ તો હજી બહુ ઓછા માણસોના જીવ લીધા છે। સ્પેનિશ ફ્લૂ માટે તો એમ કહેવાય છે કે 50 કરોડ માણસો બીમાર પડ્યા અને 5 કરોડ માણસો મરણને શરણ થયા। ઈ જમાનામાં, આજથી 100 વર્ષ પહેલા, જ્યારે આટલી વસ્તી નહોતી, આવી સુવિધાઓ નહોતી, દર 100 વર્ષે એક વખત આવે એવી મહાભયાનક મહામારી 2020ના વર્ષને તબાહ કરી ગઈ। એટલે એ ચર્ચામાં નથી પડવું, પણ એ દિવસો દરમિયાન એપ્રિલ મહિનાના લગભગ બીજા કે ત્રીજા શનિવારની આ સત્ય ઘટના છે। 2020ના એપ્રિલનો એ શનિવાર ફ્રાન્સના પેરિસની અંદર એક 80-82 વર્ષનો વૃદ્ધ યુરોપિયન એક COVID-19 પોઝિટિવ થઈ અને હોસ્પિટલની અંદર દાખલ થાય છે। 80-82 વર્ષના એ વડીલ, ડોક્ટરોએ એનું ઓક્સિજન લેવલ, એના પલ્સ, આ બધું જે કંઈ પ્રાથમિક જે તપાસ કરવાની હોય એ કરી અને નિદાન એવું કર્યું કે અંકલ, તમારા શરીરની અંદર ઓક્સિજનની ચિંતાજનક ઉણપ છે અને એનું લેવલ એ ઘટતું જાય છે, તમારે વેન્ટિલેટર ઉપર રહેવું પડશે। અને સાથે એ પણ માહિતી આપી હોસ્પિટલના સ્ટાફે કે વેન્ટિલેટર ઉપર રહેવા માટે એક દિવસના તમારે 5,500 યુરો આપવા પડશે। આમ જ્યાં કીધું કે 24 કલાક વેન્ટિલેટર ઉપર રહેવા માટે તમારે 5,500 યુરો આપવા પડશે, અને એ વૃદ્ધની આંખમાંથી બોર જેવડા આંવડા પડવા માંડ્યા। એટલે ડોક્ટરો, નર્સ ને જે કંઈ સ્ટાફ સામે ઊભો હતો એને એમ થયું કે આ વૃદ્ધની પરિસ્થિતિ સારી નથી, એટલે આ ખર્ચને કારણે રડી રહ્યા છે। એટલે એક દયાળુ ડોક્ટર હતા, એણે કીધું કે દાદા, તમે ચિંતા ન કરશો, અમારી પાસે એવા સેવાભાવી દાતાઓના નંબર છે, અમારી પાસે એવા 8-10 ટ્રસ્ટના નંબર છે કે જેમણે અમને કહ્યું છે કે કોઈ જરૂરિયાતમંદ માણસ આવે, કોઈ ગરીબ પેશન્ટ આવે તો રૂપિયાના અભાવે એની સારવાર અટકવી ન જોઈએ। એટલે તમે જરાય ચિંતા ન કરશો, તમારી પાસે રૂપિયા ન હોય તો કાંઈ નહીં, અમે તમને ચોક્કસ સારવાર આપશું, વેન્ટિલેટર ઉપર તમને લઈ જશું અને તમારી તબિયત સરસ થઈ જશે। આમ જ્યાં આશ્વાસન આપ્યું ત્યારે 82 વર્ષના વૃદ્ધ બહુ સરસ જવાબ આપે છે કે ડોક્ટર, હું એટલા માટે નથી રોતો કે મારી પાસે સારવારના રૂપિયા નથી, હું એટલા માટે રડું છું કે 24 કલાક
કૃત્રિમ ઓક્સિજન લેવા માટે થઈ અને જો મારે 5,500 યુરોનો ચાર્જ ભરવો પડે તો જે ઈશ્વરે, જે માલિકે મને 82 વર્ષ સુધી મફત ઓક્સિજન આપ્યો, મારા શ્વાસોશ્વાસ જેને ચલાવ્યા, મેં એને બિલ તો ન આપ્યું, પણ મેં એને ક્યારેય દિલ પણ ન આપ્યું. આ રોવું તો મને એ વાતનું આવે છે કે એ પરમ કૃપાળુ પરમાત્મા જેને 82 વર્ષ સુધી એક પણ રૂપિયો લીધા વગર મને ઓક્સિજન આપ્યો, કુદરતે જે વેન્ટિલેટર પૂરું પાડ્યું એનું મેં ક્યારેય બિલ તો ના આપ્યું, પણ અઠવાડિયે 15 દિવસે એક વખત ચર્ચમાં જઈ એને થેન્ક યુ કહી, ખરા હૃદયથી આભાર માની, અને મેં એને ક્યારેય દિલ પણ ના આપ્યું. આ પ્રસંગ મેં જ્યારે વાંચ્યો સોશિયલ મીડિયા ઉપર, મારા એકાંતની યાત્રા નામના પુસ્તકની અંદર પણ આ પ્રસંગ મેં લીધો, સંપાદિત કર્યો. પણ આ પ્રસંગ મેં મારા કલાગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબને મેં જેવો મળ્યો કે તરત જ મેં ફોન કર્યો અને સાહેબને ફોનમાં મેં આ પ્રસંગ કીધો કે મને એક આજે બહુ સરસ પ્રસંગ મળ્યો છે, હું ઝડપથી તમારી સાથે શેર કરું, ઝડપથી તમને કહું. કારણ કે આવા પ્રસંગો જ્યારે આવે ને ત્યારે આપણને ગમતા માણસો, આપણા નજીકના માણસો, આપણા સગા વાલા મિત્રો, ગુરુ, વડીલો એને 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 ઝડપથી કહી દેવા માટે થઈ અને આમ તલપાપડ અમે થતા હોય ને એના માટે થઈને જ આ બુધવારનો બોધ શ્રેણી ચાલુ કરી છે. ગમતા પ્રસંગો લોકો સુધી પહોંચાડીએ, આપણે ગમતાનું ગુલાલ કરીએ. એટલે મેં શાહબુદ્દીન રાઠોડ સાહેબને, મારા કલાગુરુને મેં તરત જ ફોન કરીને આ પ્રસંગ કીધો. એટલે એ જ ફોનની અંદર એમણે મને એક પ્રસંગ કીધો. મને કે આ તું જે પ્રસંગ કહે છે ને એવો જ એક પ્રસંગ બીજો પણ છે, એમ કરી અને એમની પાસેથી મળેલો પ્રસંગ કે બિહારની અંદર એક બહુ મોટા સૂફી સંત થઈ ગયા. એ પછી તો બહુ જાણીતા બન્યા, પણ શરૂઆતનો જે તબક્કો હતો, જ્યારે એક કક્ષા સુધી પહોંચ્યા નહીં હોય એ સમયની આ વાત છે. એમણે એક નિયમ કર્યો હતો કે કોઈ પણ વ્યક્તિને જમાડીને જમવું, બસ નાનકડો નિયમ. જો આવો એક નાનકડો પણ નિયમ હોય ને જીવનમાં તો માણસને બહુ બહુ મોટો ફાયદો કરી દે. નિયમ નાનકડો પણ ફાયદો મોટો. કોઈ પણ વ્યક્તિને જમાડીને જમવું. એમાં એક દિવસ એના ઘરે એક 70-72 વર્ષનો વૃદ્ધ એ ભોજન માટે આવ્યો ને બે આમ સામસામે બેઠા, અને જેવું આમ જમવાનું પીરસાઈ ગયું એટલે ઘરધણીએ કીધું કે બોલો બિસ્મિલ્લાહ. ઇસ્લામની અંદર, મુસ્લિમ સમાજની અંદર જ્યારે જમવાનું શરૂ કરીએ ને ત્યારે બિસ્મિલ્લાહ બોલવાનો રિવાજ છે કે હું આ અલ્લાહને અર્પણ કરીને જમું છું. પણ ઓલી સામે જે વ્યક્તિ બેઠી હતી, જે મહેમાન હતો, એણે એમ કીધું કે ભાઈ ઈ તો હું નહીં બોલું. અને ગરદણી મેં કીધું ને એની એક હજી કક્ષા નહોતી, હજી બરાબર પાકો નહોતો. એટલે એણે એમ કીધું કે બિસ્મિલ્લાહ નહીં બોલો કે ના, કે તો નહીં ખાવા દો. ઓલો માણસ કે તો કાંઈ વાંધો નહીં. થાળી ઉપરથી માણસ ઉભો થઈ ગયો ને જતો રહ્યો ને ગરદણીએ જવા દીધો. પછી તો કોઈ બીજી વ્યક્તિ આવી ને પછી એને બેસાડ્યો ને બોલો બિસ્મિલ્લાહ ને, અને પછી ભોજન લીધું ને દિવસ ખુશી ખુશી પસાર થઈ ગયો. પણ એમ કહેવાય છે કે રાત્રે એ માણસ, એ ગરદણી જ્યારે સૂતો હતો ત્યારે એના ખ્વાબમાં, એના સ્વપ્નમાં એના રસૂલે અલ્લાહ, એના ગરીબે નવાજ, એના પરવરદિગારનો જાણે કે અવાજ આવ્યો, એક ગેબી. અને અવાજે આ માણસને પૂછ્યું કે આજે બપોરે તારા ઘરેથી જે ભૂખો, જે જેમાં વગર ઊભો થઈને જતો રહ્યો, એની ઉંમર તું કેટલી માનસ? કેટલા વર્ષનો હશે એ માણસ? અને આ માણસે જવાબ આપ્યો કે યા ખુદા, યા અલ્લાહ, યા પરવરદિગાર,
72 વર્ષ આસપાસ તો હશે હો. અને ત્યારે ફરીથી ગેબી અવાજ આવ્યો કે જે માણસને મેં 72 વર્ષ સુધી સાચવો એને તું એક ટંક સાચવી ન શીખો. જે માણસને મેં 72 વર્ષ સુધી સાચવો, 72 વર્ષ સુધી મેં એને જમવાનું આપ્યું, નથા દાંત વાકો દિયા દૂધ માકો, ખબર હૈ ખુદા કો સબર જો ધરેગા. એના મોઢામાં દાંત નહોતા ત્યારથી શરૂ કરીને 72 વર્ષનો થયો ત્યાં સુધી મેં એને ખાવાનું આપ્યું, મેં એને 72 વર્ષ સુધી સાચવો, એને તું એક ટંક સાચવી ન શીખો. અને આ અવાજ એ સાહેબ સાંભળતા જ માણસ જાગી ગયો, અને સ્થૂળ અર્થમાં નહીં, સૂક્ષ્મ અર્થમાં પણ જાગી ગયો. અને પછી કોઈને પૂછ્યું નહીં કે તમે કઈ નાતના છો, તમે કઈ જાતના છો, તમારો કયો ધર્મ છે, તમે આ બોલો કે તમે તે બોલો. એ બધી જ સંકીર્ણતાથી એ પર થઈ ગયા અને બિહારના ખૂબ જાણીતા સૂફી સંત થઈ ગયા. તો આવી જ કોઈ વાત સાથે આવતા બુધવારે ફરી મળીશું. હસતા રહેજો.